આજે દેશભરમાં મુસ્લિમ સમાજનો નવ વર્ષ મોહરમ મહિનો એ ઇસ્લામિક પવિત્ર અને પ્રથમ મહિનો છે. ઇસ્લામમાં આ મહિનોનું ઘણું મહત્વ છે. તે મુસ્લિમ ધર્મમાં પવિત્ર મહિનાઓમાં એક છે. રમઝાન પછીનો બીજો પવિત્ર મહિનો મોહરમ છે. મોહરમનો આજે 10મો દિવસે યોમે આસુરે તરીકે ઓળખાય છે. આ દિવસે મુસ્લિમ સમાજના લોકો હજરત ઇમામ હુસૈનની શહાદતનો શોક મનાવે છે. આ દિવસે દેશભરમાં ઇસ્લામ ધર્મનો મુખ્ય દિવસ મનાવવામાં આવે છે. મુસ્લિમ સમાજના લોકો કરબલાના યુદ્ધમાં શહીદ થયેલા હજરત ઇમામ હુસૈનની અને સાથીઓની યાદમાં શોક મનાવવામાં આવે છે. આશુરાના દિવસે ઇસ્લામ ધર્મના સમુદાયના લોકો કોલ્ડ્રિંક અને તાજિયા કાઢે છે અને મોહરમના દિવસે લિંબાયતમાં સીસીપી, એસીપી અને સ્થાનિક પીઆઈ અને ઉચ્ચ અધિકારી અને સામાજિક અગ્રણી શાંતિપૂર્ણ કોમી એકતાથી મોહરમના તાજિયા જુલુસ નીકળ્યા હતા અને મોહરમના પવિત્ર દિવસે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન ટીમ દ્વારા શરબતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. 451ની સામે કમેલા દરવાજા, સુરત. બ્યુરો રિપોર્ટ, કેવન ટીવી ન્યૂઝ, સુરત. આજે લિંબાયત વિસ્તારની અંદર અહીંયા મીઠી ખાડી પાસે જુલુસ નીકળી રહ્યા છે. તાજિયાના જુલુસ છે. શોક અને બલિદાનનો તહેવાર છે. મુસ્લિમ બિરાદરો તરફથી શ્રદ્ધાપૂર્વક શાંતિપૂર્ણ માહોલની અંદર તાજિયાઓ પસાર થઈ રહેલ છે. અહીંયા મીઠી ખાડી પાસે મુસ્લિમ આગેવાનો સાથે આમાં પોલીસ દ્વારા પણ તાજિયાઓનું સ્વાગત કરવામાં આવેલું છે અને તેઓ તરફથી નક્કી થયા મુજબ તાજિયાઓને ટ્રોફી અને ઇનામ પણ આપવામાં આવી રહેલ છે. ખૂબ સાનુકૂળ વાતાવરણની અંદર અને શાંતિપૂર્ણ માહોલની અંદર કોમી એકલાસ ભર્યા વાતાવરણની અંદર તાજિયા જુલુસ પસાર થઈ રહેલ છે. હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ સરસ છે. દરેકનો ખૂબ સરસ સહકાર આપવામાં આવી રહ્યો છે. मेरा नाम हाजी रेहान अहमद खान असफी, फाउंडर एंड चेयरमैन सहारा साधनपुरा वेलफेयर ट्रस्ट सूरत, और ईमान पर रहने की शहादत दी. और हम तमाम लिंबायत वासियों को तहे दिल से हमारी मकाम योम आशूरा के दिन मुबारकबाद पेश करते हैं कि हम सब पर प्रांत के लोग सूरत में रहकर हम योम आशूरा मुहर्रम हराम सच्चे दिल से मनाते हैं और जो हमारी मकाम से मोहब्बत करते हैं. और इंशाअल्लाह ता क़यामत तक हमारी मकाम के रास्ते पर हमें सबको चलने की तौफीक कर नसीब करें और हम सब हिंदुस्तान से मोहब्बत करें और हिंदुस्तान में जिए और हिंदुस्तान की मोहब्बत में मरें. जय हिंद. नहीं, मोहब्बत और भाईचारा यही इस्लाम का अल्लाह कुरान करीम में इरशाद फरमाता है, कुल्लुल हुस्ना, कि जिसके हुस्न अखलाक बेहतर हो दुनिया का सबसे बेहतर इंसान वही है. तो हमें भाईचारा और मोहब्बत और अमन शांति के साथ हमें ये त्यौहार मनाने का बहुत ही सौहार्दपूर्वक हिंदुस्तान वासियों के साथ साथ हम तमाम हिंदुस्तान वासी सच्चे दिल से हिंदू मुस्लिम भाईचारा के साथ अमन शांति के साथ ये त्यौहार मनाते हैं और इंशाअल्लाह मनाते रहेंगे. अस्सलाम वालेकुम. जय हिंद, जय भारत.